નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને બજેટ 2024ની મોટી ડોમેસ્ટિક ઇવેન્ટ પૂરી થતાં આપણે જોઈએ અને કોઈ જાહેરાતની સાથે અપેક્ષા મુજબ કોઈ આપણને જોવા મળી તો કોઈ સરપ્રાઇઝિંગ અનાઉન્સમેન્ટ્સ પણ જોવા મળ્યા હતા અને એ પહેલાં ઘણા સેક્ટર્સ અને સ્ટોક્સની આપણે વાત કરી છે, ચર્ચા પણ કરી છે, પરંતુ બજેટ બાદ હવે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ એ જણાવશે આપણા એક્સપર્ટ. આપણી સાથે હાલ જે છે આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગડ અને આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. આ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને જીગર, આપની સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો પિક્સ પર જઈએ એ પહેલાં બજેટની જે એક જાહેરાત છે, કઈ રીતે હાઇલાઇટ્સ તમારા મત મુજબ શું રહી આ અનાઉન્સમેન્ટમાં? સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ ચાંદી. ઓવરઓલ બજેટમાં એક્સપેક્ટેશન જે હતું એવી રીતે તો આપણને જોવા ન મળ્યું. રેલવેમાં મેજર અનાઉન્સમેન્ટ નહોતા, ડિફેન્સમાં નહોતા. એના જોતા આપણે જોયું કે ડિફેન્સ સ્ટોક થોડા કરેક્ટ થયા ટોપ ઉપરથી, બટ ઓવરઓલ ઓકે ફ્લેટિશ હતું મારા હિસાબે. બટ હા, એવા સ્ટોક જરૂર છે જે બજેટ પછી તરત ચાલેલા. ફોર એક્ઝામ્પલ ટાઇટન છે, ગોલ્ડના વજેથી જે એનામાં આવેલી કટ ઓફ આવેલી, એના પછી આપણે ટાઇટનમાં એક સારું એવું જોયો. બટ ઓવરઓલ હા, એવું જ માનવું છે કે આપણે બજેટ જોયા પછી થોડું રિટેલ પોઈન્ટ ઓફ વ્યૂથી અને મિડલ ક્લાસ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું આપણને અપસેટ જોવા મળ્યું છે બજેટની અંદર. જી ડેફિનેટલી. તો આ રીતે એક ખાસ અનાઉન્સમેન્ટ અને બજેટ બાદ એક થોડું દબાણ માર્કેટ એક બતાવ્યું, નેગેટિવ રિએક્શન, પરંતુ ત્યારબાદની એક રિકવરી. વિરાટ, આપની પાસેથી જાણીએ, તમે બજેટના દિવસે પણ અમારી સાથે જોડાયેલા હતા, પરંતુ એ પ્રી બજેટ ચર્ચા હતી આપણી. જે રીતે એક અનાઉન્સમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ અને માર્કેટમાં એક રિએક્શન, તો તમે બજેટને કઈ રીતે જોયું, પહેલાં એ વ્યૂ લઈએ. જે રીતે અગર આપણે બજેટમાં જોવા જઈએ તો બજેટમાં ઘણા બધા અનાઉન્સમેન્ટ હતા જે અનએક્સપેક્ટેડ હતા અને જે રીતના લોકો એગ્રીકલ્ચરને પુશ કરવાની વાતો કરી છે એ રીતના અત્યારના હાલમાં જોતા લાગી રહ્યું છે કે જે એક્સપેક્ટેશન હતી એના કરતાં થોડું અલગ બજેટ આવ્યું છે, પરંતુ માર્કેટે એને બહુ સિમ્પલ વેમાં અન્ડરસ્ટેન્ડ કરી લીધું છે અને ઓલરેડી ઘણી બધી વસ્તુ પ્રાઇસ્ડ હતી. તો આપણને હજી સુધી એટલું મોટું મૂવમેન્ટ આપણને ઇન્ડેક્સ પર્સપેક્ટિવથી કે પર્ટિક્યુલર શેર્સમાં પણ આપણને એવા બહુ મોટા વધારા કે ઘટાડા બનતા જોવા નથી મળ્યા. ડેફિનેટલી સેમ ડેના ઘણી વોલેટિલિટી હતી જેને કારણે આપણને મુવમેન્ટ બનતી જોવા મળી. ત્યારબાદ અત્યારના હાલમાં પણ અગર આપણે નિફ્ટી સ્પેસિફિક વાત કરીએ તો નિફ્ટીમાં આપણે જે દિવસે બજેટ હતું ત્યારે કંઈક 24,500ની આસપાસ નિફ્ટી આપણે ટ્રેડ કરતા જોવા મળી રહ્યું હતું. હાલમાં અત્યારે 24,400 ના આસપાસ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે, 350 to 400. તો મોટો ઘટાડો કે મોટો વધારો આપણને કશામાં જોવા નથી મળ્યો. પ્રોબેબલી હજી ધીરે ધીરે જે રીતના ટાઈમ જશે, લોકોને અન્ડરસ્ટેન્ડ થશે અને એના પછી જે રિએક્શન આવશે એ હજી થોડું દૂર છે. બાકી જે એક્સપેક્ટેશન્સ હતી જેના સાથે આપણું માર્કેટ મૂવ થવું જોઈતું હતું એ બધું ઓલરેડી પ્રાઇઝિંગ થઈ ગયું હતું, જેને કારણે જે આપણને પોસ્ટ બજેટ જે રિએક્શન હતું એ એટલું અગ્રેસિવ લેવલ પર આવતું જોવા મળતું નથી. બેન્કિંગમાં ડેફિનેટલી આપણને એક પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે બજેટના ડેઝના પછીથી તરત જ, જ્યાં આપણે જોઈ રહ્યા હતા 52,000ની બેંક નિફ્ટી અત્યારે આપણને 51,000ને પણ બ્રીચ કરીને નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી કેટલાક સેક્ટર્સ છે જે આપણને પ્રેશર બનતું જોવા મળી શકે છે આવતા દિવસોમાં પણ, પરંતુ હાલમાં હજી ઘણી પોટેન્શિયલિટી ઘણા બધા શેર્સ છે જેમાં બાકી છે અને આપણને ઇન્ડેક્સમાં પણ એ પર્સપેક્ટિવથી મૂવમેન્ટ આવતા દિવસોમાં જોવા મળશે. જી, તો ખાસ કરીને એક વ્યૂ આપણે જાણ્યું ટેકનિકલ એક્સપર્ટ્સ પાસેથી. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી. મયુરેશજી, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને બજેટ બાદની પસંદગી અને સેક્ટર અને સ્ટોક્સ પર આપણે ચર્ચા કરીએ. પહેલાં વ્યૂ બજેટ પર લઈએ, કારણ કે હવે જે એક બજેટની જાહેરાત જોઈ, કઈ રીતે અનાઉન્સમેન્ટ, કારણ કે એ પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી, ઘણી બધી એક્સપેક્ટેશન્સ માર્કેટને, અમુક સરપ્રાઇઝિંગ અનાઉન્સમેન્ટ આપણને જોવા મળ્યા, તો અમુક જગ્યાએ લાઇક રેલવે, ડિફેન્સ જે અનુમાન હતું એટલા અનાઉન્સમેન્ટ અને એલોકેશન આપણને જોવા નથી મળ્યા, પરંતુ ઓવરઓલ બજેટને એઝ અ હોલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વેરી ગુડ આફ્ટરનૂન. નહીં, તમે એલટીસીજી, એસટીસીજી અને રિયલ એસ્ટેટ ટેક્સને છોડીને મારા હિસાબે આઈ થિંક ઇન એક્સપેક્ટેડ લાઇન્સ હતું, બીકોઝ ઇન 6 months ટાઈમ વી આર લુકિંગ એટ અ ફ્રેશ બજેટ. મારા હિસાબે આઈ થિંક જે એક એક્સટેન્શન હતું ઇન્ટરિમ બજેટનું, આઈ થિંક દેટ હેઝ બીન કેરીડ ફોરવર્ડ. ઓબ્વિયસલી આઈ થિંક ધ માર્કેટ્સ વર નેગેટિવલી સરપ્રાઇઝ્ડ. એસટીસીજીનું જે 15 થી 20% થઈ ગયું, એલટીસીજી ફ્રોમ 10 to 12.5, અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સેશનનું પણ જે બેનિફિટ્સ કાઢ્યા છે એ ક્યાં ના ક્યાં આઈ થિંક માર્કેટ્સ ઇઝ સ્ટીલ ટ્રાઇંગ ટુ ગ્રેપલ વિથ ધ ફેક્ટ કે એનું ઇમ્પેક્ટ પર્સનલ લેવલ ઉપર કેવી રીતે થશે. અને આટલા માટે આઈ થિંક ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ ઓર ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ ધ માર્કેટ વિલ પ્રોબેબલી ગો ઇન્ટુ અ ફેઝ જ્યાં એક ડિસિઝન મેકિંગ થશે કે લાર્જ પાર્ટ ઓફ ધ મૂવ્સ ધેટ વી પ્રોબેબલી સીન બજેટ રિલેટેડ આર લાર્જલી બિહાઇન્ડ અસ, અને માર્કેટ્સ પછી અર્નિંગ્સ ઉપર ફોકસ કરશે. However, I think the impact in terms of all these moves will only be known in the next few weeks. Obviously, I think the expectation in this bull market and the liquidity obviously bull market
એ કદાચ સેન્ટિમેન્ટ્સને હજી પણ બોયન્ટ રાખશે. પણ ગ્લોબલ ક્યુઝ કેવી રીતે પેન આઉટ થશે ઇન ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ, હાઉ અર્નિંગ્સ વિલ પ્લે આઉટ ઇન ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ, આ એક ડિફાઇનિંગ ફેક્ટર રહેશે માર્કેટ્સ માટે. ઓવરઓલ મારા હિસાબે આઈ થિંક માર્કેટ શુડ ટેક દેટ ઇન ધ સ્ટ્રાઇટ. કરેક્શન કમ્સ ટુ, આઈ થિંક એક વેલકમ કરેક્શન રહેશે માર્કેટ માટે, કારણ કે ઘણા બધા સેક્ટર્સ ઓવરહીટેડ થઈ ગયા છે, સ્પેસિફિકલી બ્રોડર માર્કેટ્સમાં. A lot of stocks are trading at very, very rich valuations. જેવી રીતે અમે માર્કેટ્સ વિથ ઇન્ડિયા પણ જોઈએ છે, ઘણા બધા સ્ટોક લેટ સ્ટેજ બેસિસ પર પણ ટ્રેડ કરે છે, વિચ ઇઝ વેરી વેરી રિસ્કી એટ ધીસ જંક્ચર. અને એટલા માટે આઈ થિંક થોડું સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક રહેવું પડશે આ માર્કેટમાં. પણ યસ, એઝ આઈ સેડ, લેટ્સ વેટ ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ એન્ડ વીક્સ. 2018માં પણ આઈ થિંક વેટ સીન ધ સેમ થિંગ વેન LTCG વોઝ ઇન્ટ્રોડ્યુસ. Market didn't fall much for the first 2 days. But એના પછી I think there was a significant amount of damage. I'm not saying that it will be repeated this time round, but I think એક welcome correction રહેશે if a correction does come through. And in that correction મારી હિસાબે જે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ છે, I think જ્યાં અર્નિંગ્સનો I think એક તડકો યથાવત રહી શકશે, I think they should definitely remain in focus. ડેફિનેટલી આ બધા ફેક્ટર્સ અને સાથે Q1 અર્નિંગ્સ જે અત્યારે આપણે પિક પર જોઈ રહ્યા છીએ એના પર પણ ખાસ એક ફોકસ રહેશે. તો હવે પસંદગી સાથે શરૂઆત કરીએ. જીગર, સૌથી પહેલાં આપની પાસેથી જાણીએ હવે પોસ્ટ બજેટ કયું સેક્ટર તમારા ફોકસમાં અને એનું કયું પેલું કાઉન્ટર રહેશે આજે રેકમેન્ડેશનમાં? ઓવરઓલ મને વિપ્રો એઝ ઓફ નાઉ સારો લાગે છે. વિપ્રો ઓલરેડી ઘણા ટાઈમથી અપ ટ્રેન્ડમાં હતો અને એક જે કરેક્શનનું વેઇટ કરતા હતા એ ઓલરેડી આવી ચૂક્યું છે આની અંદર. સો ઓવરઓલ 100 ડેની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર સપોર્ટ લીધો છે અને એને કમ્પેર કરીએ તો અપ્રોક્સિમેટલી સમવેર જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ હતી એના આજુબાજુમાં જ સપોર્ટ છે 100 ડેનો. તો મારું માનવું એમ છે કે નેક્સ્ટ 2 થી 3 મહિનાનો વ્યૂ રાખીને આને બાય કરશું આપણે. વિપ્રોને બાઇંગ રેન્જ રહેશે 490 થી 510, 465 નો સ્ટોપ લોસ અને 560 નો જે પ્રીવિયસ સ્ટોપ ના આજુબાજુનો એક ટાર્ગેટ લઈને ચાલશું આપણે. ઓકે, તો પેલું ફોકસ વિપ્રો પર રેકમેન્ડેશન જીગર તરફથી 465 સ્ટોપ લોસ 560ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાનું છે. વિરાટ, આપની પાસેથી જાણીએ પહેલી પસંદગી આજે ક્યાં રહેશે? સ્ટોક છે એ છે ટાટા મોટર્સ. આપણે ટાટા મોટર્સમાં જોયું હતું કે સારી એવી રેલી આવી હતી, ત્યારબાદ આપણને એક ટાઈમ કરેક્શન બી બનતું જોવા મળ્યું, જ્યાં એક પર્ટિક્યુલર રેન્જ હતી જે આપણને કન્સિડરેશન પણ બનતું જોવા મળ્યું હતું. રિસેન્ટલી આપણને આફ્ટર બજેટ એમાં જે મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે, તો આનો વીકલી ચાર્ટ અગર આપણે વાત કરીએ તો એક ફ્લેગ એન્ડ પુલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. જે RSI ઇન્ડિકેટર છે એ પણ ઘણા નીચેના ભાવથી આપણને ફરીથી એક પોઝિટિવ સાઇડ પર ઇન્ડિકેશન આપતું જોવા મળી રહ્યું છે. અને સેમ સાઇડ પર વાત કરીએ તો 21 વીકની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કર્યું છે અને પ્રોબેબલી આગળના સમયમાં પણ આપણને આ વસ્તુ જોવા મળી શકે છે. તો અહીંયાથી 1020 નો સ્ટોપ લોસ, ક્લોઝિંગ બે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઉપરમાં 1200 ના ટાર્ગેટ માટે મારો પહેલો પિક રહેશે ટાટા મોટર્સ. ઓકે, તો એક વ્યૂ જે અહીંયાથી પસંદગી ટાટા મોટર્સ માટે આવતી દેખાડી રહી છે આપણને. વિરાટ તરફથી આપેલું કાઉન્ટર જે પોસ્ટ બજેટ પિક્સ તમારે ખાસ એક ફોકસમાં રાખવાનું છે. લેવલ્સ ધ્યાનમાં રાખો, 1020 સ્ટોપ લોસ અને 1200 સુધીના લેવલ્સ બતાવી શકે છે. મયુરેશજી, આપના તરફથી ફંડામેન્ટલ એક વ્યૂ આપણે જાણ્યો છે ઓવરઓલ, પરંતુ હવે કયું એક સેક્ટર તમને લાગી રહ્યું છે ફોકસમાં એની પહેલી પસંદગી જાણીએ. So I think water, waste management, roads, આ સેક્ટર્સ ફોકસમાં રહેશે, કારણ કે જેટલી એલોકેશન થઈ છે in terms of budgetary on the capex front, તમારી હિસાબે I think આ સેક્ટર ફોકસમાં રહેશે. આમાં I think Welspun Enterprises આ સ્ટોક તમે વોચ લિસ્ટ ઉપર રાખો. If this declines, stock pullbacks આપશે towards its 50 DMA, I think it becomes a very, very good opportunity. જે roads છે, it contributes almost 77% total revenue pie માં 33% is coming in from the road segment as well. રોડ્સમાં પણ, વોટરમાં પણ I think જે વોટર EPC છે એમાં I think એક સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન છે, જેના માર્જિન્સ સરસ અને વધારે હોય કમ્પેર્ડ ટુ ધી અધર સેગમેન્ટ્સ ઇન ધ સેગમેન્ટ એઝ વેલ. વોટર, વેસ્ટ મેનેજમેન્ટ જે મોટા બે પ્રોજેક્ટ મળ્યા છે, એક બોમ્બેમાં પણ મળ્યો છે, એક બહાર પણ મળ્યો છે, આઈ થિંક દેટ વિલ હોલ્ડ ધ કંપની ઇન ગુડ સ્ટેટ આ પ્રોડક્ટ લાઇનમાં. અને આટલા માટે આઈ થિંક જે 12,500ની ઓર્ડર બુક છે ઓવરઓલ, આઈ થિંક ધી શુડ બી એબલ ટુ એક્ઝિક્યુટ વેલ વિથ બેટર માર્જિન્સ. રોડમાં પણ આઈ થિંક જે EPC અને HAM પ્રોજેક્ટ છે જે પાર્શિયલ મોનેટાઇઝ પણ કરી રહી છે કંપની, 1.5 times of the enterprise value. 1700 crore, 1,700 crores invest કરેલા, they are expecting around 2,400 crores from the divestment of the sale proceeds. Along with that, the expectation છે in terms of EPC of roads, that is also a good margin accretive segment. And the oil and gas segment માં પણ I think they have forayed into that with the Adani Group as a JV partner. The first quarter of FY25 I think એમાં પણ જ્યારે આઉટપુટ સ્ટાર્ટ થશે તો એનું પણ રેવન્યુઝ આવવા લાગશે. તો મારા હિસાબે આઈ થિંક એક કમ્પ્લીટ પ્લે છે.
they've got around 900 crores in terms of cash onto their books. ક્યાં ના ક્યાં આઈ થિંક અર્નિંગ્સનું મોમેન્ટમ જે EPS RS રેટિંગ અમે જોઈએ છે માર્કેટ્સ વિથ ઇન્ડિયામાં જે ઘણા બધા ફેક્ટર્સ છે કેન્સલિંગમાં એ ફૂલફિલ થાય છે. તો વેટ ફોર ડિક્લાઇન્સ ઓન ટુ ધીસ વન. આ સ્ટોક પુલબેક્સ આવશે તો એક ઓપોર્ચ્યુનિટી રહેશે તમારા વોચ લિસ્ટ ઉપર રહેજો. ઓકે, તો વેલ્સપન એન્ટરપ્રાઇઝિસ એક ફોકસમાં ખાસ કરીને હોવું જોઈએ તમારા તરફથી પોસ્ટ બજેટ. આ કાઉન્ટર પર એક નજર રાખવી જોઈએ. જીગર, આપની પાસેથી જાણીએ તો IT તમારા ફોકસમાં તો વિપ્રો પર રેકમેન્ડેશન, હવે બીજું કાઉન્ટર કયું રહેશે? રેકમેન્ડેશન બાયોકોન રહેશે. બાયોકોનમાં જે મંથલી ચાર્ટ ઉપર આપણને જૂન મંથમાં જે એક બ્રેકઆઉટ જોવા મળેલો, બ્રેકઆઉટનો હાયર ઝોન હતો 320 અને કરંટ જુલાઈના મહિનામાં ઓલરેડી આપણને પુલબેક આવીને સપોર્ટ લીધો છે 320 થી. તો મારી પિક રહેશે બાયોકોન. બાઇંગ રેન્જ રહેશે 353 360 સુધી, 320 નો ટાર્ગેટ અને 320 નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ રહેશે 420 નો. ઓકે, તો કાઉન્ટર છે બાયોકોન. જીગર તરફથી 320ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી 420 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. વિરાટ, આપની પાસેથી જાણીએ હવે ટાટા મોટર્સ તમારી પસંદગી હતી, તો હવે કયું સેક્ટર છે, એનું કયું કાઉન્ટર? જે સેકન્ડ જે કાઉન્ટર છે એ છે ક્રોમ્પ્ટન. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર ડ્યુરેબલની કંપની છે અને આપણે જોયું છે કે જે રીતે અત્યારે મુવમેન્ટ બી બની રહી છે કે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં અત્યારે એ કંપનીનું ઇન્ડસ્ટ્રી આવે છે. તો ક્યાંક ને ક્યાંક એક આપણને એક અટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી છે અને સેમ સાઇડ પર આપણે ટેકનિકલ ચાર્ટ પર વાત કરીએ તો એક સારી એવી ફોર્મેશન આપણને બનતી જોવા મળી છે. તો ક્યાંક ને અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ બનતી જોવા મળી શકે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે એક રેન્જમાં મૂવ કરતું જોવા મળી રહ્યું હતું. એક કન્સોલિડેશનની રેન્જ બાદ ફરીથી અત્યારે એક પોઝિટિવિટી ટુવર્ડ્સ મૂવ કરી રહ્યું છે છેલ્લા 2 દિવસથી, અને જ્યાં વોલ્યુમ્સ બી સારા એવા જનરેટ થઈ રહ્યા છે. તો પ્રોબેબલી આપણને ક્રોમ્પ્ટનમાં એક સારી એવી મુવમેન્ટ આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે છે. તો મારો સેકન્ડ પિક રહેશે ક્રોમ્પ્ટન, જ્યાં 415 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં 500 રૂપિયાના ટાર્ગેટ માટે ક્રોમ્પ્ટન ગ્રીવ્સને બાય કરવાની સલાહ રહેશે. થર્ડ કાઉન્ટર કયું રહેશે આજે? અગર આપણે જોવા જઈએ તો રેણુકા શુગર મને કરંટ પ્રાઇસ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કારણ કે એક લાંબા સમયનું આપણે અગર ટ્રેન્ડ લાઇન ડ્રો કરીએ તો ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આજે બનતું જોવા મળ્યું છે. ઇનફેક્ટ આપણે જોયું હતું કે જૂનમાં 4 જૂનથી લઈને 21 જૂનના નિયરલી 33% ની રેલી આપી હતી, ત્યાંથી આપણને હલકું કરેક્શન બનતું જોવા મળ્યું અને ફરીથી ક્યાંક ને ક્યાંક આજે એક સારા વોલ્યુમ સાથે સ્ટોક ફરીથી બ્રેકઆઉટ ટુવર્ડ્સ દોડી રહ્યો છે. તો પ્રોબેબલી આપણને અહીંયાથી એક સારી મૂવમેન્ટ આગળના દિવસોમાં બનતી જોવા મળી શકે છે. 48.2 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે, જ્યાં આપણે ઉપરમાં ટાર્ગેટ 58 નો ફર્સ્ટ અને 62 નો સેકન્ડ ટાર્ગેટ બનતો જોવા મળી શકે છે રેણુકા શુગર માટે. તો જે મારી થર્ડ રેકમેન્ડેશન છે રેણુકા શુગર. રેણુકા શુગર 48.2 તો સ્ટોપ લોસ માટેનું લેવલ જાણો અને અહીંયાથી 58 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે આ કાઉન્ટર તમને. તો એ લેવલ પર પણ ખાસ ફોકસ રાખવાનો છે. બીજો ટાર્ગેટ 62નો બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ જીગર, હવે આપની પાસેથી જાણીએ વિપ્રો, બાયોકોન, IT ફાર્મા બાદ હવે ક્યાં ફોકસ? નેક્સ્ટ રહેશે કેમિકલ સેક્ટરમાંથી મારી થર્ડ પિક છે કેમ્પ્લાસ છે. કેમ્પ્લાસમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ થઈ છે કે રિસેન્ટલી જે મિડ જૂનથી લઈને અત્યાર સુધી કરેક્શન આવ્યું છે અને એના પહેલા એક રેલી હતી બ્રેકઆઉટના પછી. તો એના પછીનું જે કરેક્શન આવ્યું છે એમાં ઓલમોસ્ટ નેગ્લિજિબલ વોલ્યુમ છે, એટલે એનો મતલબ એક જ થાય છે કે સેલિંગ પ્રેશર છે જ નહીં. અને રિસેન્ટલી અરાઉન્ડ 2 દિવસ પહેલા 22 જુલાઈના એક 5 થી 6% નો મૂવ આવેલો વિથ હ્યુજ વોલ્યુમ, બાઇંગ વાળો વોલ્યુમ હતો અને કરન્ટલી સપોર્ટ લીધો છે 100 ડેની ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર. તો મારું માનવું એ છે કે નેક્સ્ટ 2 થી 3 મહિનાની અંદર આને વ્યૂ લઈને આપણે બાય કરશું. બાઇંગ રેન્જ રહેશે 525 થી 530, સ્ટોપ લોસ રહેશે 485 નો અને ટાર્ગેટ રહેશે 630 નો. ઓકે, તો કેમ્પ્લાસ્ટ 485 485નો સ્ટોપ લોસ અને 630ના ટાર્ગેટ માટેના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. કેમ્પ્લાસ્ટ હવે પસંદગી આપણને આવતી દેખાડી રહી છે. અહીંયાથી જીગર તરફથી મયુરેશજી, તમારી પાસેથી હવે જાણીએ અંતિમ સ્ટોક વેલ્સપન એન્ટરપ્રાઇઝિસ પર તમારો એક ફોકસ, પરંતુ હવે લોંગ ટર્મ માટે બીજો કયો સ્ટોક રહેશે? મુદ્રા છે. હવે તમે જોશો કે આઈ થિંક જે ડિજિટલ ફાઇબર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક મુહિમ જે છે, ઓબ્વિયસલી આઈ થિંક જે એન્જલ ટેક્સ પણ નીકળી ગયો છે. A lot more simplification has been done even at the MSME sector. So I think the certification authority is one of the largest in India at this juncture. 3 million digital signatures રજા કરેલા in the last financial year. અને જે e-sign કરીને એક પ્રોડક્ટ છે, જે ટ્રેડમાર્ક પ્રોડક્ટ છે, that is not just used in India, પણ ગ્લોબલ પણ બહુ મોટો રેકગ્નિશન છે. તો મારા હિસાબે આઈ થિંક as the need improves and increases for digital infrastructure અને fiber, મુદ્રા જે છે એના જે એક એક્સપેક્ટેશન આપણે બાંધીને રાખાય
is a solid growth happening on this. At the same time, તમે જોશો કે તે એન્ટીવાયરસનું જે સોફ્ટવેર છે, that is also part and parcel of eMudra. And that is going to be an extremely critical part in terms of how cyber crime, cyber threats are being witnessed, both at the enterprise level, which is at the corporate level, and the retail level. So I think the BU business segments are doing very well. Obviously, I think they are exploring into the export markets. US and European markets માં તો strength હજી વધાવે જ છે, પણ I think જે Latin American અને African markets છે, they are improving their foray out there. અને આટલા માટે I think જે taxation related છે international operations માં, એના કારણે થોડા EBITDA margins stabilize થઈ શકશે around that 30-31% kind of a mark. અને આટલા માટે મારા હિસાબે I think જે આપણે expectation બાંધીને રાખાય in terms of earnings growth should be very, very stable. In my opinion, both these segments, in our sense, at market segment, should continue doing well. Institutional holdings સરસ છે, ROEs સરસ છે, જે અમે લોકો જોઈએ છે as a base case scenario. And because of all these factors combined together with a very, very strong balance sheet, અમે લાગે છે eMudra એક સરસ વિકલ્પ થઈ શકશે, even at the current juncture. બહુ ક્લિયર ડિસ્ક્લેમર એ બેઉ સ્ટોક જે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં નથી, અને બેઉ સ્ટોક્સ રિસર્ચ નોટ દ્વારા ક્લાયન્ટ પાસે ગયા હશે, તો ક્લાયન્ટ્સ માઇટ બી હોલ્ડિંગ ધીસ સ્ટોક્સ. ડેફિનેટલી eMudra લિમિટેડ એક પસંદગી બીજી મયુરેશજી તરફથી આવતી દેખાડી રહી છે. મયુરેશજી, એક વધુ એક જે બજેટ અનાઉન્સમેન્ટ છે એના ઉપર એક વ્યૂ તમારી પાસેથી લેવો છે, કારણ કે જે અનએક્સપેક્ટેડ એક પોઝિટિવ સરપ્રાઇઝ કંપનીઓ માટે આવ્યું, એ ગોલ્ડ માટે ખાસ કરીને જે અનાઉન્સમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યું હતું કે કસ્ટમ ડ્યુટી પર જે કાપ, અને જે ઇમિડિયેટ રિએક્શન સેમ ડે આપણે બજેટ અનાઉન્સમેન્ટ સમય અને ત્યારબાદ જે કંપનીઓ લાઇક ટાઇટન, TBC જે એક રિએક્શન કલ્યાણ જ્વેલર્સમાં બતાવ્યું, એની સામે ગોલ્ડ ફિનાન્સ કંપની લાઇક મુથુટ ફિનાન્સ, ત્યાં મનપ્પુરમ ફિનાન્સ, એ ત્યાં આપણને એક શાર્પ ડિક્લાઇન જોવા મળ્યો, જો કે ત્યારબાદ નેક્સ્ટ સેશનમાં ગઈકાલે આપણને એક રિકવરી પણ જોવા મળી. પરંતુ આ અનાઉન્સમેન્ટ એટલા માટે કદાચ કે માર્કેટને એક્સપેક્ટેશન નહોતું, અને એ જે છે સ્પીચમાં જ્યારે આવ્યું તો એક રિએક્શન આપણને જોવા મળ્યું. તો એ જાહેરાત તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્વેલર્સ માટે obviously I think customs duty getting down to 6%, 15%થી gold, silver, platinum ઉપર પણ જે કસ્ટમ ડ્યુટી સ્લેશ થઈ છે, I think a lot of these elements, specifically gold, બહુ સ્મગલ થતો હતો. હવે I think જે unorganized market છે, which is almost 72% or 70% as we speak, expectation એ જ છે કે with the reduction in customs duties, એક expectation આપણે બાંધીને રાખાય કે જે arbitrage મળતો હતો unorganized players ને compared to the organized players, એ ઘણો ઓછો થઈ જશે as it becomes very, very competitive. અને જેવી રીતે ટાઇટન પણ કર્યા છે because of the e-way bills or GST compliances, mandatory PAN disclosures about 2 lakhs, hallmarking. Badao factors will probably take the organized market in the next 5 to 7 years to almost 45 to 50%, which means the large organized players definitely benefit karwana che over a longer period of time. Have a constitution che gold no, I think 60% is in wedding wear, and a large part of that probably comes through the organized players also. Kalyan je bhi expertise che, TVZ je bhi che, Titan probably needs to have its presence increased wedding wear ma. Rural is almost 60% of the 1 trillion market that we are speaking about as far as gold is concerned. And south, west, and to a certain extent north, consume the most elements in terms of retail consumption of gold. So kya na kya positive છે, જેવી રીતે numbers છે, as an example for Kalyan, Titan ના થોડા sluggish numbers છે, પણ Kalyan, TVZ ના જે numbers આવ્યા, specifically Kalyanની કેસમાં બહુ stable numbers છે, debt equity નથી, balance sheets are relatively very, very strong. EBITDA margins are expected to remain stable, now improve going forward જેવી રીતે volume વધશે. ROEs માં improvement જોવા મળ્યું છે. They are expanding stores in tier 2, tier 3 cities, Middle East માં પણ. અને આટલા માટે મારા હિસાબે I think numbers should start showing an uptick second half ની. First quarter અને next quarter માં કદાચ થોડા inventory losses થઈ શકશે in terms of whatever they're probably holding. But that is subjective. મારા હિસાબે one-offs હશે for the next quarter or two, but definite improvement in numbers for the second half. So જેના પાસે છે gold jewelry companies, specifically manufacturers or gold jewelry players who are into this business, they can do well in my opinion. Gold prices obviously have come down because of these announcements that have probably happened. આટલા માટે એક knee-jerk reaction તમારે જોવા મળ્યું છે gold financing companies માટે, but it has to be seen કે gold prices કેવી રીતે stabilize થશે going forward as well, and how volumes also improve for this place. But at this juncture, મારી હિસાબે જે gold jewelers છે, manufacturers છે, second half એક definite earnings માં improvement અને stability જોવા મળશે. ડેફિનેટલી એક વ્યૂ જે એક બજેટની જાહેરાત આપણને જોવા મળી એના પર બનતો દેખાડી રહ્યો છે. સાથે સમયથી ઓછા હવે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ મયુરેશજી. આમ તો તમે સ્ટોક ઇન બિટવીન તમે રેકમેન્ડેશનમાં જણાવ્યું, પરંતુ ડિસ્ક્લોઝર્સ આપના. તો જે પણ સ્ટોક્સની ચર્ચા કરી, મારે પોતાની કઈ પર્સનલ હોલ્ડિંગ નથી, આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હશે.
But please consult your financial advisor before investing in any of the stocks that I've discussed on this show. Thank you very much. જી જીગર આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. સ્ટોક આપણે ડિસ્કસ કર્યા વિપ્રો બાયોકોન કેમ્પ્લાસ્ટ જે ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. જી વિરાટ આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા અમારું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, પરંતુ ક્લાયન્ટે રિકમેન્ડ કર્યા હોય ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ અમારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી તો આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈને તમારી પસંદગી બજેટ બાદ જે છે શેર કરી. તો ક્વિકલી નજર કરી લઈએ રિકેપ તરફ. જીગર તરફથી જે કાઉન્ટર્સ છે વિપ્રો 560ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાનું છે 465ના સ્ટોપ લોસ સાથે. ત્યારબાદ બાયોકોન એમની પસંદગી છે જ્યાં 420નું લક્ષ્યાંક એક ધ્યાનમાં રાખજો. 320ના સ્ટોપ લોસ. કેમ્પ્લાસ્ટ માટે જે છે 485 એક સ્ટોપ લોસ 630ના લેવલ્સ બતાવી શકે છે. વિરાટના જે પસંદગી છે ટાટા મોટર્સ સૌથી પહેલાં 1020નો સ્ટોપ લોસ 500 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. ક્રોમ્પ્ટન જે છે અહીંયા 500 સુધીના લક્ષ્યાંક ધ્યાનમાં રાખીને. રેણુકા શુગર 58 અને 62 આ બે ટાર્ગેટ લેવલ ધ્યાનમાં રાખવાના છે. મયુરેશજી તરફથી બે કંપનીઓ વેસ્પન એન્ટરપ્રાઇઝિસ એક ફંડામેન્ટલી બનતો દેખાડી રહ્યો છે અને ઇમુદ્રા લિમિટેડ આ બંને સ્ટોક્સ પર એક ખરીદારીની સલાહ આવતી દેખાડી રહી છે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.